આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી, અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે, અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે, ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે, એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ.